તો હવે ચેપ્ટર નો ડિસ્કશન કરવાનું છે બેટા જૈવિક અણુ. કદાચ તમને ખબર હોય તો આ ચેપ્ટર માં કોઈ જગ્યાએ કોઈ સૂત્ર નથી આવતું. એનો મતલબ કે JEE નીટ મતલબ જેટલી તમારી એન્ટ્રન્સ એક્ઝામ હશે એમાં આ ચેપ્ટર માંથી ફરજિયાત તમને લીટી પૂછવી પડશે. જો તમે ધ્યાનથી સાંભળશો તો તમારું ચેપ્ટર આમ જ ક્લિયર થઈ જશે. તો હવે મારે ચર્ચા કરવાની છે જૈવિક અણુ. એમાં સૌથી પહેલો ટોપિક મારે ચર્ચા કરવાની છે કાર્બોહાઈડ્રેટ વિશે. ચાલો, કાર્બોહાઈડ્રેટ નો મતલબ શું? તો તમને ખબર છે કે જ્યારે તમે કાર્બોહાઈડ્રેટ ની ચર્ચા કરો ત્યારે સૌથી પહેલા મને શું આવડવું જોઈએ? તો કાર્બોહાઈડ્રેટ નું સામાન્ય સૂત્ર છે CHH2OY. એટલે સામાન્ય સૂત્ર કયું છે કાર્બોહાઈડ્રેટ નું? CHH2OY. બીજા નંબરની અંદર સજીવ માટે જરૂરી અન્ન, વસ્ત્ર અને રહેઠાણ પૂરું પાડે. બરાબર છે? અન્ન, વસ્ત્ર અને રહેઠાણ તમને મળે શેમાંથી? કાર્બોહાઈડ્રેટ માંથી. એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ કેટલું છે? તો 2:1 છે. હવે કેટલાકની અંદર હાઇડ્રોજન ઓક્સિજન નું પ્રમાણ 2:1 છે, છતાં પણ તે કાર્બોહાઈડ્રેટ નથી. તો હવે તમને વિચાર આવે કે એવા કોણ છે કે જેમાં 2:1 નું પ્રમાણ છે? તો દાખલા તરીકે સૌથી પહેલા હું લઉં છું ફોર્માલ્ડિહાઇડ. ચાલો, ફોર્માલ્ડિહાઇડ એટલે CH2O. બીજું છે એસિટિક એસિડ, તો તમને ખબર છે C2H4O2. આમાં કાર્બન હાઇડ્રોજન નું પ્રમાણ 2:1 નથી કે છે છતાં પણ તે કાર્બોહાઈડ્રેટ નથી. જ્યારે કેટલાકની અંદર કાર્બન અને હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ 2:1 ન હોવા છતાં પણ તે કાર્બોહાઈડ્રેટ છે. તો હવે તમને વિચાર આવે કે એવો કયો છે? તો એનું નામ છે રહેમનોઝ. હવે રહેમનોઝ નું સૂત્ર છે C6H12O5. તો એનો મતલબ કે આમાં કાર્બન હાઇડ્રોજન નું પ્રમાણ 2:1 નથી, છતાં પણ તમે એને કોના ઉદાહરણમાં લીધો છે? કાર્બોહાઈડ્રેટ. ત્યાર પછી મારે કાર્બોહાઈડ્રેટ નું વર્ગીકરણ કરવું છે. તો વર્ગીકરણ એમાં રહેલા શર્કરાના એકમોને આધારે. તો સૌથી પહેલો કાર્બોહાઈડ્રેટ છે જેનું નામ છે મોનોસેકેરાઇડ. ચલો, મોનોસેકેરાઇડ નો મતલબ એમાં શર્કરાનો એક જ અણુ હોય. તમને ખબર પડી જાય કે મોનો એટલે એક જ અણુ. બીજા નંબરમાં તે સ્વાદે ગળ્યા હોય, પાણીમાં દ્રાવ્ય હોય, પણ તેનું જળ વિભાજન થતું નથી. મને કોઈ એનું સામાન્ય સૂત્ર પૂછે તો CnH2nOn. જેના ઉદાહરણ સ્વરૂપે મને પૂછે તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, બરાબર છે, ગ્લેક્ટોઝ. આ બધા કોના ઉદાહરણ છે? મોનોસેકેરાઇડ. જેમાં શર્કરાનો ફક્ત એક જ અણુ હશે, સ્વાદે ગળ્યા હશે, પાણીમાં દ્રાવ્ય હશે, પણ શું નહીં થતું હોય? એનું જળ વિભાજન શક્ય નથી. હવે બીજા નંબરમાં મારે ચર્ચા કરવાની છે જેનું નામ છે ડાયસેકેરાઇડ. ચલો, તમને ખબર પડી જવી જોઈએ કે ડાયસેકેરાઇડ, તો સેકેરાઇડ ના કેટલા અણુ હોય? 2 અણુ હોય. કેમ એવું લખ્યું? ડાય એટલે 2. એ પણ સ્વાદે ગળ્યા છે, એ પણ પાણીમાં દ્રાવ્ય છે, પણ એનું જળ વિભાજન થાય છે. જ્યારે જળ વિભાજન થાય છે, 2 એકમો છૂટા પડે. એટલે 2 એકમો છૂટા પડે એને તમે ડાયસેકેરાઇડ તરીકે ઓળખશો. એનું સૂત્ર કયું છે? તો કે CnH2nOn-1. આના
ઉદાહરણમાં તમે શું લખી શકો? સુક્રોઝ આવે, માલ્ટોઝ આવે, લેક્ટોઝ આવે. આ બધા કોના ઉદાહરણ છે? ડાયસેકેરાઇડના. ત્રીજા નંબરનો પ્રકાર છે ટ્રાયસેકેરાઇડ. ચલો તમને ખબર પડવી જોઈએ સેકેરાઇડના કેટલા અણુ હશે? 3 અણુ હશે. આ પણ તમારા સ્વાદે ગળ્યા છે, પાણીમાં દ્રાવ્ય છે. જ્યારે તેનું જળ વિભાજન કરો 3 અણુ છૂટા પડે. ટ્રાયસેકેરાઇડમાં કેટલા અણુ છૂટા પડશે? 3 અણુ છૂટા પડશે. ટ્રાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર કયો? CnH2n ઓક્સિજનના N-4. કેમ મેં N-4 લખ્યું? કારણ કે જ્યારે એકબીજા સાથે જોડાશે ત્યારે અહીં તમારું એક પાણી દૂર થશે, જ્યારે અહીં તમારા કેટલા પાણી દૂર થશે? 2 પાણી. તો 2 પાણીનો મતલબ શું થયો? તમને સૂત્ર ખબર પડવી જોઈએ કે અહીં તમે લખ્યું છે H2n-1. તો અહીં તમે સૂત્ર લખતા હતા C6H12O6. તો આ CnH2nOn, પછી પેલો C12H22O11. તો અહીં તમે લખતા હતા CnH2n-2 ઓક્સિજન N-1. એટલે કદાચ તમે ભૂલી જાઓ તો સૂત્ર તમારે આ રીતે ક્રિએટ કરી દેવાનું કે જ્યારે બેને જોડો ત્યારે પાણીનો એક અણુ દૂર થાય. એટલે અહીં તમે લખ્યો -1. તો હવે ટ્રાયસેકેરાઇડનું સૂત્ર કયું બેટા? CnH2n-4 ઓક્સિજનના N-2. એટલે 2 પાણી દૂર થઈ ગયા. હવે આનું ઉદાહરણ શું છે? તો કે મેલિટ્રાયોસ અને રેફિનોસ. બરાબર. ટ્રાયમાં આવશે ટ્રાયોસ. પછી તમારું છે ટેટ્રાસેકેરાઇડ. ચાલો ટેટ્રાસેકેરાઇડમાં કેટલા અણુ હોય? 4 અણુ. એ પણ સ્વાદે ગળ્યા હોય, એ પણ પાણીમાં દ્રાવ્ય હોય. એનું જળ વિભાજન કરો 4 એકમો છૂટા પડે. એનું સૂત્ર મને કોઈ પૂછે તો CnH2n-6 ઓક્સિજન N-3. અને ઉદાહરણમાં આવશે સ્ટ્રેચીઓઝ. શું આવશે? સ્ટ્રેચીઓઝ. ત્યાર પછી મારો 5મા નંબરમાં આવશે જેનું નામ છે પોલિસેકેરાઇડ. ચલો પોલિસેકેરાઇડ નો મતલબ શું આવશે બેટા? તો તમને ખબર પડવી જોઈએ કે પોલિસેકેરાઇડ એટલે એનો મતલબ કે સેકેરાઇડના અનેક અણુઓ જોડાય. બરાબર છે. હવે અનેક અણુ જોડાય એનો મતલબ શું થયો? કે તે સ્વાદે ગળ્યા હોતા નથી, પાણીમાં દ્રાવ્ય હોતા નથી. એનું જળ વિભાજન કરો તો અનેક એકમો છૂટા પડે. કારણ કે તમે અનેક એકમોને જોડ્યા છે. ઉદાહરણમાં તમે શું લખશો? સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન, ડેક્સ્ટ્રા. બરાબર છે. આ બધા કયા સેકેરાઇડના ઉદાહરણ છે? પોલિસેકેરાઇડ. કે જેમાં સેકેરાઇડના તમે અનેક અણુઓ જોડેલા છે. હવે મને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે જેના પર ધ્યાન રાખવાનું છે, મારે ચર્ચા કરવાની છે ગ્લુકોઝની. તો ગ્લુકોઝ મને મળે ક્યાંથી? તો કે મીઠા ફળોમાંથી મળે, દ્રાક્ષમાંથી મળે 20% જેટલો. બરાબર છે. મધમાંથી મળે, પછી શેરડીમાંથી મળે. એટલે જેટલા ગ્લુકોઝ વાળા હશે એ બધા ફળો સ્વાદે ગળ્યા હશે. દ્રાક્ષ પણ પાક્યા પછી મીઠી લાગે છે, તો દ્રાક્ષમાં બી ગ્લુકોઝ છે. હવે સૌથી પહેલી બનાવટ કઈ? તો કે જ્યારે તમે સુક્રોઝનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો
ત્યારે તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. તો હવે તમે કહેશો સુક્રોઝનું જળ વિભાજન એટલે C12H22O11 વત્તા પાણી એસિડિક માધ્યમ, તો બનશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. બંનેનું સૂત્ર એક જ રહેશે. એકમાં આલ્ડીહાઇડ સમૂહ હશે જ્યારે બીજામાં કીટોન સમૂહ હશે. ત્યાર પછી બીજા નંબરમાં સ્ટાર્ચ નું ઉદ્દીપકની હાજરીમાં બરાબર છે 393 કેલ્વિન તાપમાને જળ વિભાજન કરો તો એનાથી પણ તમને શું મળશે? ગ્લુકોઝ. હવે સ્ટાર્ચ નું સૂત્ર C6H10O5 N થાય. તમે N પાણી ના લઈ લો, ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરો તો અહીં તમને શું મળી જશે? ગ્લુકોઝ. હવે એ ગ્લુકોઝના બંધારણની મારે ચર્ચા કરવી છે. તો સૌથી પહેલા એનું સૂત્ર છે C6H12O6. બીજા નંબરમાં મને કોઈ પૂછે એનું પ્રમાણ સૂચક સૂત્ર તો એ છે CH2O. મને એનો સૂત્ર ભાર સમજો કે ગ્લુકોઝનો અણુભાર પૂછે તો 180 ગ્રામ બાય મોલ. હવે મને ગ્લુકોઝમાં સૌથી પહેલા એમાં 6 કાર્બન રેખીય સ્થિતિમાં છે. તમને ક્યાંથી ખબર પડી કે 6 કાર્બન રેખીય સ્થિતિમાં છે? તો કે જ્યારે તમે ગ્લુકોઝની HI સાથે રિડક્શન કરો તો નોર્મલ હેક્સેન મળે જે સૂચવે છે કે તેમાં 6 કાર્બન રેખીય સ્થિતિમાં હોવા જોઈએ. બીજા નંબરની અંદર કાર્બોનિલની હાજરી તો ક્યાંથી ખબર પડી એમાં કાર્બોનિલ હાજર છે? તો NH2OH સાથે ઓક્સાઇડ બનાવે, HCl સાથે સાયનોહાઇડ્રીન બનાવે જે સૂચવે છે કે તેમાં કાર્બોનિલ સમૂહ હાજર હોવો જોઈએ. તમારે થિયરી નથી કરવાની. એનો મતલબ કે પર્ટિક્યુલર મને કોઈ MCQ માં પૂછે કે ભાઈ આવું થવા પાછળનો જવાબદાર પરિબળ શું છે તો મારે માત્ર સેન્ટેન્સમાં રજૂઆત કરવાની છે. ત્રીજા નંબરમાં એમાં આલ્ડીહાઇડની હાજરી તો જ્યારે તમે ગ્લુકોઝનો ટોલેન્સ પ્રક્રિયા અથવા તો ફેરલિંગ દ્રાવણ વડે રિડક્શન કરો. ચલો ટોલેન્સ કસોટી અથવા તો ફેરલિંગ કસોટી કરો તો અહીં તમને મળશે ગ્લુકોનિક એસિડ. કયું એસિડ બનશે? ગ્લુકોનિક એસિડ જે સૂચવે છે કે ગ્લુકોઝમાં CHO હાજર હોવો જોઈએ. ચોથા નંબરની અંદર એમાં એક પ્રાથમિક આલ્કોહોલની હાજરી બતાવે છે. તો જ્યારે તમે ગ્લુકોઝનો HNO3 વડે ઓક્સિડેશન કરો ત્યારે સેકેરિક એસિડ બને. સેકેરિક એસિડ એટલે બંને બાજુ આવશે COOH જે સૂચવે છે તેમાં એક પ્રાથમિક આલ્કોહોલ હાજર હોવો જોઈએ. પાંચમા નંબરની અંદર તેમાં 5 OH હાજરી. તો જ્યારે તમે ગ્લુકોઝની કોની સાથે પ્રક્રિયા કરો? ગ્લુકોઝનું એસિટિલેશન કરશો તો તમને પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન બને જે સૂચવે છે કે તેમાં 5 OH હાજર હોવા જોઈએ. જ્યારે તેનું જળ વિભાજન કરો તો ટેટ્રા એસિટેટ બને એટલે 5 OH માનો 1 OH વિશિષ્ટ છે. કયો છે બેટા? વિશિષ્ટ. એનો મતલબ કે આમાંથી 4 હશે એ દ્વિતીયક હશે જ્યારે 1 OH કેવો હશે? પ્રાથમિક હશે. એટલે જે પ્રાથમિક હતો
એ જળ વિભાજનથી દૂર થઈ ગયો એટલે મને ખબર પડી ગઈ કે પેન્ટાએસિટેટ એટલે 5 OH હાજર છે પણ 5 માંનો એક OH તો વિશિષ્ટ પ્રકારનો છે. હવે તમારે ગ્લુકોઝનું બંધારણ દોરવું છે તો CHOCH ના 4 પછી હું લખું છું CH2OH. એનો મતલબ આ તમારું કોનું બંધારણ થઈ ગયું બેટા? ગ્લુકોઝનું બંધારણ. સિમ્પલ બંધારણ છે. જુદા જુદા ક્રિયાશીલ સમૂહની હાજરી દર્શાવે. હવે ગ્લુકોઝના બે બંધારણો શક્ય છે. અહીં આગળ સૌથી પહેલું બંધારણ જેને તમે કહો છો આલ્ફા ડી ગ્લુકોઝ અને બીજું બંધારણ છે બીટા ડી ગ્લુકોઝ. હવે આલ્ફા અને બીટામાં ડિફરન્સ શું છે? બરાબર ધ્યાનથી જોજો, કશું જ કરવાનું નથી. પહેલા કાર્બન પર જમણી બાજુ OH હોય તો આલ્ફા ડી ગ્લુકોઝ અને પહેલા કાર્બન પર ડાબી બાજુ OH હોય તો એને કહેવાય બીટા ડી ગ્લુકોઝ. પછી તો મસ્તી કરવાની છે. તો નીચે ઉપર નીચે ઉપર CH2OH. ક્લિયર? ફરી એકવાર નીચે ઉપર નીચે ઉપર CH2OH. તો આ તમારા કયા બે ગ્લુકોઝ થઈ ગયા? આલ્ફા ડી ગ્લુકોઝ, બીટા ડી ગ્લુકોઝ. પહેલા કાર્બન પર જમણી બાજુ હોય તો આલ્ફા ડી ગ્લુકોઝ, ડાબી બાજુ હોય તો બીટા ડી ગ્લુકોઝ. હવે એમાં ચર્ચા કરું છું, ધ્યાનથી સાંભળજો કે ગ્લુકોઝ વિશે તમે ભણ્યા. હવે મારે હું અહીં લખું છું કે ગ્લુકોઝમાં CHO હાજર હોવા છતાં, ચાલો હાજર હોવા છતાં સૌથી પહેલા સ્ક્રીપ પ્રક્રિયા સાથે પ્રક્રિયા આપતો નથી. તો પહેલામાં પહેલી કન્ડિશન સ્ક્રીપ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતો નથી. બીજા નંબરમાં NHSO3 સાથે બરાબર છે બાયસલ્ફાઇડ બનાવતો નથી. હવે ખરેખર જો એની અંદર CHO સમૂહ હાજર હોત તો સ્ક્રીપ પ્રક્રિયક સાથે જાંબલી રંગ આપવો જોઈએ, NHSO3 સાથે સોડિયમ બાયસલ્ફાઇડ બનાવવો જોઈએ. તો બનાવતો નથી એવું સૂચવે છે કે તેમાં CHO સમૂહ હોવા છતાં પણ એક આલ્ડીહાઇડની જેમ. તો અહીંયા આગળ લખું છું કે ટોલેરન્સ અને ફેરલિંગ કસોટી આપે. કેમ ટોલેરન્સ અને ફેરલિંગ કસોટી આપે? કારણ કે હમણાં તમે બન્યા કે ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ બની જાય તો એનો મતલબ કે એ પોતાનો શું કરી શકે છે? ઓક્સિડેશન કરી શકે. તો આ તમે કોના વિશે ચર્ચા કરી? ગ્લુકોઝ વિશે ચર્ચા કરી. હવે મારે ચર્ચા કોના વિશે કરવાની છે? તો સૌથી પહેલા ભણવું છે મારે માલ્ટોઝ વિશે. ચાલો જવમાંથી માલ્ટ મળે, માલ્ટમાંથી માલ્ટોઝ મળે. બરાબર છે? હવે ફરી એકવાર જવમાંથી માલ્ટ મળે, માલ્ટમાંથી માલ્ટોઝ મળે. એના સોયાકાર સ્ફટિક છે. બરાબર છે? પછી હું લખું છું જલીય દ્રાવણ દક્ષિણ ભ્રમણીય છે. જલીય દ્રાવણ કયા ભ્રમણીય છે? દક્ષિણ ભ્રમણીય. કારણ કે માલ્ટોઝ લખેલું છે. જ્યારે તમે માલ્ટોઝ નું જળ વિભાજન કરો માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં તો મને ગ્લુકોઝ અને ગ્લુકોઝ મળે. હવે તમારો માલ્ટોઝ 3 પ્રકારનો હોય. સૌથી પહેલો છે પ્લસ માલ્ટોઝ, બીજો છે આલ્ફા ડી પ્લસ માલ્ટોઝ, પછીનો છે બીટા ડી પ્લસ માલ્ટોઝ. તો હવે તમને ખબર ક્યાંથી પડે કે આ કઈ રીતે બને? ધ્યાનથી સાંભળજો. અહીં તમારો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ તો છે જ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ તો છે જ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ તો છે. તો હવે તમે નામ ક્યાંથી આપ્યું?
અહીં તમે પ્લસ ગ્લુકોઝ ને જોડો જેમાં દિશા ચોક્કસ ના હોય અહીં તમે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ ને જોડો તો પાછળ આલ્ફા ડી પ્લસ બની જશે અહીં તમે બીટા ડી પ્લસ ગ્લુકોઝ ને જોડશો ટૂંકમાં તમારો અહીં જે લખો છો એ બીજો જે જોડાય છે ને એને આધારે એની સાઈન નક્કી થાય છે તો જવમાંથી માર્ક મળે માર્કમાંથી માલ્ટોઝ શર્કરા મળે બરાબર છે સોયાકાર સ્ફટિક છે જલીય દ્રાવણ દક્ષિણ પ્રમાણ્ય છે જળ વિભાજન કરો ગ્લુકોઝ અને ગ્લુકોઝ છૂટો પડ્યો આલ્ફા ડી પ્લસ જોડો તો પ્લસ માલ્ટોઝ આલ્ફા ડી પ્લસ જોડો તો આલ્ફા ડી પ્લસ માલ્ટોઝ બીટા ડી પ્લસ જોડો તો બીટા ડી પ્લસ માલ્ટોઝ હવે બીજા નંબરની શર્કરા છે જેનું નામ છે લેક્ટોઝ શર્કરા ચાલો લેક્ટોઝ શર્કરા તમને ક્યાંથી મળે તો તમને ખબર હોવી જોઈએ કે લેક્ટોઝ શર્કરા પ્રાણીઓના દૂધમાંથી મળે બીજા નંબરમાં વનસ્પતિમાં હોતી નથી બરાબર છે ત્રીજા નંબરમાં એને દુગ્ધ શર્કરા પણ કહી શકાય તો પહેલા પ્રાણીમાંથી મળી વનસ્પતિમાં હોતી નથી દુગ્ધ શર્કરા કહેવાય હવે હું લખું છું દૂધમાંથી કેલ્શિયમ જુદું પાડી ચરબી બહાર કાઢી લેતા લેક્ટોઝ શર્કરા બને કઈ શર્કરા બને લેક્ટોઝ શર્કરા હવે જ્યારે તમે લેક્ટોઝ નું જળ વિભાજન કરો લેક્ટેઝ ઉત્સેચક વડે ત્યારે એમાંથી બને ગ્લુકોઝ અને ગ્લેક્ટોઝ તો હવે તમને વિચાર આવે કે ગ્લુકોઝ નું સૂત્ર મને આવડે છે તો હવે હું કઈ રીતે ગ્લેક્ટોઝ નું સૂત્ર લખી શકું તો હું લખું છું આલ્ફા ડી પ્લસ ગ્લેક્ટોઝ અહીં હું લખું છું બીટા ડી પ્લસ ગ્લેક્ટોઝ ચાલો તમારું ગ્લુકોઝ નું સૂત્ર જે હતું એનું એ જ રહેશે જમણી બાજુ ચાલો નીચે ઉપર નીચેની જગ્યાએ ઉપર કરી દેવાનું અહીં તો તમારું CH2H હતું જ એટલે ચોથા કાર્બન પર જ્યારે તમે OH ને ઉપરની દિશામાં કરી દેશો તો તમારા ગ્લુકોઝના બદલે કોનું બંધારણ શક્ય બની જશે ગ્લેક્ટોઝનું બંધારણ જમણી બાજુ OH હશે તો આલ્ફા ડી પ્લસ ગ્લેક્ટોઝ ડાબી બાજુ હશે તો બીટા ડી પ્લસ ગ્લેક્ટોઝ હવે તમારી માલ્ટોઝ તો રેડિયોસિન શર્કરા છે જ પણ સાથે સાથે લેક્ટોઝ પણ રેડિયોસિન શર્કરા છે હવે તમને પૂછું કઈ રીતે તકે C1O4 ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય એટલે બધામાં તમારે C1O4 લખવાનું છે હવે મારી પાસે પ્લસ લેક્ટોઝ છે પછી હું લખું છું આલ્ફા ડી પ્લસ લેક્ટોઝ છે પછી હું લખું છું બીટા ડી પ્લસ લેક્ટોઝ છે તો આ તમે કઈ રીતે લખી શકો તો અહીં આગળ તમે પ્લસ ગ્લુકોઝ જોડો અહીં તમે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જોડો અહીં તમે બીટા ડી પ્લસ ગ્લુકોઝ જોડો ટૂંકમાં તમારો બીજા નંબરનો જે રીતે જોડાય છે ને એને આધારે તેનું બંધારણ રજૂ થાય છે અહીં તો તમારો ગ્લેક્ટોઝ જ આવશે હવે શું થશે તો એમાં છેલ્લું વાક્ય લખો કે રેડિયોસિન શર્કરા છે કેમ કારણ કે તે ટોલેન્સ નું કરી શકે બેરિંગ નું કરી શકે એટલે કયા નામની શર્કરા કહેવાય રેડિયોસિન શર્કરા ત્યાર પછી મારે ચર્ચા કરવાની છે સ્ટાર્ચ વિશે ચાલો સ્ટાર્ચ કઈ જગ્યાએ હશે તો તમને બધાને ખબર છે કે વનસ્પતિના બીજમાં હોય મૂળમાં હોય ફળમાં હોય સ્ટાર્ચ ચાલો બીજ ફળ મૂળ
પછી હું અહીંયા આગળ લખું છું આકાર અને સાઈઝ જુદી, બરાબર છે। દરેકમાં તેના આકાર અને સાઈઝ કેવું હશે, જુદું જુદું હશે। ઉદાહરણમાં તમે લખી શકો ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, બાજરી, જુવાર, મકાઈ અને બટાટા। આને તમે શું કહેશો, સ્ટાર્ચ કહેશો। એ સ્ટાર્ચ કોનું ઉદાહરણ છે, તો પોલીસેકેરાઇડ નું ઉદાહરણ છે। હવે એ સ્ટાર્ચ ની ચર્ચા કરો તો અહીં આગળ તમે સ્ટાર્ચમાં ગ્લુકોઝ ના એકમો C1OC4 કયો બંધ બનાવશે, ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય। એટલે સ્ટાર્ચમાં કણાનો જોડાય C1OC4 ગ્લાયકોસિડિક બંધ વડે। ત્યાર પછી મારે બીજા નંબરમાં ચર્ચા કરવાની છે સેલ્યુલોઝ વિશે। ચાલો સેલ્યુલોઝમાં શું આવશે, તો અહીં હું લખું છું વનસ્પતિ કોષની કોષ દિવાલ। ચાલો વનસ્પતિ કોષની કોષ દિવાલ તો કે સેલ્યુલોઝ ની બનેલી। તમને બધાને ખબર છે વનસ્પતિ કોષની કોષ દિવાલ કોની બનેલી હોય બેટા, સેલ્યુલોઝ। પછી લખો છું લિનન, રૂ, પછી લાકડાનો માવો, આ બધાની અંદર તમને જોવા મળશે સેલ્યુલોઝ, બરાબર છે। એમાં જ કન્ટિન્યુ લખો છો કે રૂમાં 95% જેટલું સેલ્યુલોઝ હોય છે। પછી હું એમાં લખું છું કે તે ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ ના એમોનિયામય દ્રાવણમાં દ્રાવ્ય છે। એમોનિયામય દ્રાવણમાં દ્રાવ્ય છે। એમાં જ લખું છું સૌથી પહેલો એમાઇલોઝ। તો એમાઇલોઝમાં શું હોય, તો કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના એકમો એકબીજા સાથે C1OC4 ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય, બરાબર છે। અહીં મારે આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી, પણ જ્યારે તમે એમાઇલોપેક્ટિનની ચર્ચા કરો, આ એમાઇલોઝ છે, બીજા નંબરની અંદર હું બોલું છું એમાઇલોપેક્ટિન। ચાલો એમાઇલોપેક્ટિન માં શું થશે, તો કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ ના એકમો એકબીજા સાથે C1OC4 અને C1OC6 ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય। એટલે કયા બંધ વડે જોડાય, ગ્લાયકોસિડિક બંધ વડે। એટલે સેલ્યુલોઝમાં ખાલી C1OC4 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, જ્યારે આની અંદર શું આવશે C1OC4 અને C1OC6 ગ્લાયકોસિડિક બંધ। ત્યાર પછી મારે ચર્ચા કરવાની છે, બરાબર છે, જેનું નામ શું છે, ફ્રુક્ટોઝ। તો બધાને ખબર છે કે ફ્રુક્ટોઝ ફળોના રસમાંથી મળે છે। ચાલો કોની ચર્ચા કરવાની છે બેટા, ફ્રુક્ટોઝ। તો ફ્રુક્ટોઝ તમને ક્યાંથી મળે, ફળોના રસમાંથી મળે। પછી બીજા નંબરની અંદર તેનું સૂત્ર છે C6H12O6। એમાં લખું છું કીટોન હાજર હોય એટલે એને તમે શું કહી શકો, કીટોહેક્સોસ કહી શકાય, બરાબર છે। આલ્ડીહાઇડ ને આલ્ડોહેક્સોસ કહેવાય અને કીટોહેક્સોસ કહેવાય। એનું જલીય દ્રાવણ વામ ભ્રમણીય છે, બધાનું દક્ષિણ ભ્રમણીય છે, ખાલી આનું જલીય દ્રાવણ કેવું છે, વામ ભ્રમણીય। હવે મારે ચર્ચા કરવાની છે સુક્રોઝની। તો સુક્રોઝ ક્યાંથી મળતી શર્કરા છે, તો કે શેરડી કે બીટ માંથી મળતી શર્કરા છે। ચાલો શેરડીમાં વધુ પ્રમાણ હોય, બીટમાં તેનું વધુ પ્રમાણ હોય। બીજા નંબરની અંદર જ્યારે તમે સુક્રોઝનું જળ વિભાજન કરો એમાંથી બને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ। ધ્યાનથી સાંભળજો। ત્રીજા નંબરની અંદર લખો છો કે તે ઇન્વર્ટ શર્કરા છે। કેમ, તો હું લખું છું
કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું પ્રમાણ 1:1 છે. એટલે જેટલો તમને ગ્લુકોઝ મળશે એટલો જ ફ્રુક્ટોઝ મળશે, એટલે ઇન્વર્ટ શર્કરા કહેવાય. બરાબર છે. એમાં જ લખું છું તેનું જલીય દ્રાવણ દક્ષિણ ભ્રમણીય છે. એટલે કયા ભ્રમણીય છે? દક્ષિણ ભ્રમણીય છે. પછી હું લેવા લખું છું અંતિમ પરિભ્રમણ. બરાબર છે. -52.4 ડિગ્રી નું થાય. એટલે અંતિમ પરિભ્રમણ 52.4 ડિગ્રી નું થશે, એટલે ઇન્વર્ટ શર્કરા કહીશું. પછી હું લખું છું નોન રિડ્યુસિંગ શર્કરા છે. કેમ નોન રિડ્યુસિંગ શર્કરા છે? કારણ કે તેમાં C1OC2 ગ્લાયકોસિડિક બંધ છે. એનો મતલબ કે તે ટોલેન્સ કે ફેલિંગ સાથે પ્રક્રિયા આપતો નથી. ટોલિંગ કે ફેલિંગ સાથે પ્રક્રિયા આપતો નથી. માટે સુક્રોઝને કઈ શર્કરા કહેવાય? નોન રિડ્યુસિંગ. તો એમાઇલોઝ વિશે તમે ભણ્યા. હવે એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન માં ડિફરન્સ શું હતો? તો જ્યારે તમે એમાઇલોઝ ની ચર્ચા કરો ત્યારે એમાઇલોઝ માં C1OC4 બંધ હોય, જ્યારે એમાઇલોપેક્ટિન માં C1OC4 અને C1OC6 બંધ હોય. ત્યાર પછી તમે આગળ કોની વિશે ચર્ચા કરી? તો ચર્ચા કરી તમે સુક્રોઝ વિશે. તો સુક્રોઝ માં C1OC2 ગ્લાયકોસિડિક બંધ હોય, નોન રિડ્યુસિંગ શર્કરા છે. હવે હું એમાં જ કન્ટિન્યુ કરું છું કે સુક્રોઝ ને 483 કેલ્વિન તાપમાને ગરમ કરતા 483 કેલ્વિન તાપમાને ગરમ કરતા ભૂખરા કથ્થઈ રંગનો, એટલે કેવા રંગનો? ભૂખરા કથ્થઈ રંગનો અસ્ફટિકમય પદાર્થ બને. અસ્ફટિકમય પદાર્થ મળે જેને તમે કહેશો કેરેમલ. આ કેરેમલ કઈ જગ્યાએ ઉપયોગી છે? તો દૂધ અથવા તો અહીં લાગુ છું આઈસ્ક્રીમની બનાવટમાં. બરાબર છે. જ્યારે આઈસ્ક્રીમની બનાવટ હોય ત્યારે તમને ઉપયોગી કોણ બનશે? કેરેમલ, જેનો ખાદ્ય રંગક તરીકે તમે ઉપયોગ કરો છો. તો આ તમે કોના વિશે ચર્ચા કરી બેટા? સુક્રોઝ વિશે. હવે મને આગળ ચર્ચા કરવાની છે કોના વિશે? તો પ્રોટીન વિશે. તો તમને બધાને ખબર છે કે પ્રોટીન, બરાબર છે, આ પ્રોટીન માં અહીં આગળ લખું છું કે જ્યારે તમે પ્રોટીન નું જળ વિભાજન કરો ત્યારે તમને મળે એમિનો એસિડ. પ્રોટીનના જળ વિભાજનથી શું બને? એમિનો એસિડ. કયા વૈજ્ઞાનિકે કર્યો? તો એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે કર્યો. ક્લિયર? હવે મને કોઈ પ્રશ્ન પૂછે કે બધા જ પ્રોટીનમાં શું હોય? તો બધા પ્રોટીનમાં CHN અને O અધાતુ તરીકે PSI2 અને ધાતુ તરીકે તેમાં ઝીંકો MnFe. બરાબર છે. આ તમારા કેટલાક પ્રોટીનમાં આવું મળશે. હવે તમે બોલ્યા છો કે જળ વિભાજનથી મળે એમિનો એસિડ. હવે જ્યારે તમે એમિનો એસિડ વિશે ડિસ્કશન કરતા હો ત્યારે એ એમિનો એસિડને તમે નામ આપશો આલ્ફા એમિનો એસિડ. કેમ એને તમે આલ્ફા એમિનો એસિડ કહો? કારણ કે તેમાં એમિનો અને એસિડ સમૂહ એક જ કાર્બન પર અસ્તિત્વ ધરાવે છે, એટલે એને નામ આપી દીધું આલ્ફા એમિનો એસિડ. હવે જો એનું વર્ગીકરણ તમે 3 પ્રકારે કરી શકો. સૌથી પહેલો છે એસિડિક એમિનો એસિડ, જેમાં એસિડનું પ્રમાણ વધારે હોય. બીજો, એના ઉદાહરણમાં તમે લખી શકો એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ લખી શકાય. બીજા નંબરની અંદર છે બેઝિક એમિનો એસિડ, જેમાં બેઝનું પ્રમાણ વધારે હોય. બરાબર છે. એના ઉદાહરણમાં આવશે લાઇસિન અને આર્જેનિન. બરાબર
જેમાં એમિનો અને એસિડ બંનેનું પ્રમાણ સરખું હોય. આના ઉદાહરણમાં તમે કોણ લખશો તો અહીંયા આગળ લખું છું હિસ્ટીડીન, ટ્રિપ્ટોફાન. આમ તો બધા બહુ નામ લખી શકાય પણ હું લખું છું એમિનાઇન. તો વર્ગીકરણ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહને આધારે કરી શકાય. જો એમિનો વધારે હોય તો એમિનો એસિડ બેઝિક સ્વભાવ ધરાવશે, જ્યારે એસિડનું પ્રમાણ વધારે હશે ત્યારે એસિડિક સ્વભાવ ધરાવશે. જ્યારે બંનેનું પ્રમાણ સરખું હશે ત્યારે તે એમિનો એસિડનો સ્વભાવ કેવો હશે તો તટસ્થ હશે. હવે હું એમાં ચર્ચા કરું છું કે શરીરમાં ઉત્પન્ન થતા એને તમે કહેશો બિન આવશ્યક એમિનો એસિડ. જ્યારે આહારમાં લેવાતા તો આહારમાં લેવાતા એમિનો એસિડને કહેવાય આવશ્યક એમિનો એસિડ. હવે હું એ જ એમિનો એસિડમાં ચર્ચા કરું છું કે અહીં તમારો C, આ NH2, અહીં લખ્યો R, COOH, તો આને તમે ઘટક કહી શકો કારણ કે સમૂહ તમારો જમણી બાજુ છે અને જ્યારે તમારો એમિનો સમૂહ ડાબી બાજુ હશે તો એને તમે કયો એમિનો એસિડ કહી શકશો? L એમિનો એસિડ. એક જમણી બાજુ હોય તો D સમઘટક, ડાબી બાજુ હોય તો L સમઘટક. હવે હું લખું છું કે ગ્લાયસીન અપવાદ છે જેમાં પ્રકાશ સમઘટકો શક્ય નથી. હવે કેમ લખ્યું પ્રકાશ સમઘટક શક્ય નથી? તો ગ્લાયસીન નું સૂત્ર છે NH2CH2COOH બરાબર છે. એમાં કિરાલ કાર્બન નથી કારણ કે પ્રકાશ સમઘટકતાની પહેલી કન્ડિશન છે તેમાં કિરાલ કાર્બન હોવો જોઈએ. હવે એ જ એમિનો એસિડની ચર્ચા કરું છું. તો હવે મારે ગણવાનું છે એમિનો એસિડમાં જીટર આયન વિશે. તો તમે જીટર આયન કોને કહેશો? તો જીટર આયન એટલે શું કે જ્યારે એમિનો એસિડ, આ એમિનો એસિડમાં એમિનો સ્વભાવ એટલે આનો સ્વભાવ કેવો છે? બેઝિક સ્વભાવ છે. આનો સ્વભાવ એસિડિક સ્વભાવ છે. જ્યારે જલીય દ્રાવણ હોય તો જલીય દ્રાવણમાં એ ઉભયગુણિક ક્ષાર સ્વરૂપે હોય. હવે ઉભયગુણિક ક્ષારને તમે કહેશો જીટર આયન. તો જીટર આયન કઈ રીતે બન્યો? RCH, અહીં તમારું આવશે NH3+ અને અહીં આવશે COO-. જ્યારે તમારો આ જીટર આયન બરાબર છે, ધ્યાનથી સાંભળો, જ્યારે તમારું માધ્યમ એસિડિક હશે ત્યારે એ ધન આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે અને જ્યારે તમારું માધ્યમ બેઝિક હશે બરાબર છે ત્યારે તે ઋણ આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે. કેમ? એસિડિક હશે ત્યારે H એન્ટર થશે, જ્યારે બેઝિક માધ્યમ હશે ત્યારે H દૂર થશે બરાબર. એસિડ વાળો બેઝ વડે પાછો મળે, બેઝ વાળો એસિડ વડે પાછો મળે. કોઈ ચોક્કસ pH ના મૂલ્યએ એક પણ ઇલેક્ટ્રોડ તરફ આકર્ષણ અનુભવતો નથી. એક પણ ઇલેક્ટ્રોડ તરફ આકર્ષણ અનુભવતો નથી. તેને સમવિભવ બિંદુ કહે છે. સમવિભવ બિંદુ કહે છે. જે એમિનો એસિડ નો સમવિભવ બિંદુ એ pH નું મૂલ્ય કેટલું છે? 5.5 થી 6.3 ની વચ્ચે હોય બરાબર. એટલે કોઈ મને જીટર આયનનું સૂત્ર પૂછે એસિડિક માધ્યમમાં તો કે ધન આયન સ્વરૂપે, બેઝિક માધ્યમમાં તો કે ઋણ આયન સ્વરૂપે. જ્યારે તેને વિદ્યુત કોષમાં લઈ જાઓ, વિદ્યુત પ્રવાહ પસાર કરો, આયનો પોતાનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષણ અનુભવે. કોઈ ચોક્કસ pH ના મૂલ્યે એક પણ ઇલેક્ટ્રોડ તરફ આકર્ષણ અનુભવતો નથી. એને કહેવાય એમિનો એસિડનો સમવિભવ બિંદુ, જેને તમે બીજી ભાષામાં કહી શકો આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. કયો પોઈન્ટ કહી શકો? આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ.
હવે તમારે આગળ ચર્ચા કરવાની છે પેપ્ટાઇડ બંધ વિશે. ચાલો, પેપ્ટાઇડ બંધનો મતલબ શું? તો અહીં આગળ લખું છું એમિનો એસિડના બે અણુ, એમિનો એસિડના અણુ CONH થી જોડાય, બરાબર છે, ત્યારે બરાબર બંધ બનાવે છે. કયો બંધ બનાવે? એને કહેવાય પેપ્ટાઇડ બંધ. અહીં લખું છું બે અણુ, તો એને તમે કહેશો ડાઇપેપ્ટાઇડ. પછી લખો છો ત્રણ અણુ, તો એને કહેવાય ટ્રાઇપેપ્ટાઇડ. પછી તમે અહીંયા આગળ લખો છો 4 થી 10 અણુ, તો એને કહેવાય ઓલિગોપેપ્ટાઇડ. બરાબર છે, ઓલિગોપેપ્ટાઇડ. અને વધુ અણુ હોય તો એને કહેવાય પોલીપેપ્ટાઇડ. બરાબર છે. હવે તમે બોલો છો કે અણુ જોડાય તમારે પેપ્ટાઇડ બંધ ડિસાઇડ થાય. તો સૌથી પહેલા મારે સૂત્ર લેવું છે ગ્લાયસિન નું. તો ગ્લાયસિન નું સૂત્ર છે NH2CH2COOH. પછી હું બીજા નંબરમાં લઉં છું Ln9. એટલે કશું જ કરવાનું નહીં, તમારે એક હાઇડ્રોજન ઓછો કરી એના સ્થાને મિથાઇલ જોડી દેવાનો. અને ત્રીજું તમારું છે ફિનાઇલ Na9. ચાલો, ફિનાઇલ Na9 માટે તમારે શું કરવાનું છે? તો તમારે હજુ એક H થી ઓછો કરીને બેન્ઝીન નું સ્ટ્રક્ચર જોડી દેવાનું. તો આ તમારું થઈ જશે ફિનાઇલ Na9. હવે હું તમને કહું કે ડાઇપેપ્ટાઇડ બંધ. તો ડાઇપેપ્ટાઇડ નો મતલબ સમજો કે મારે ગ્લાયસિન ને ગ્લાયસિન ની સાથે જોડવો છે. તો ગ્લાયસિન નું સૂત્ર NH2CH2COOH, બીજાનું સૂત્ર NH2CH2COOH. જ્યારે એકબીજા સાથે જોડાય, આનો CO આનો NH, તો આ CONH વચ્ચે જે બંધ બન્યો આનું નામ થઈ જશે ગ્લાયસાઇલ ગ્લાયસિન. તો આ તમારા બે અણુ જોડાયા એટલે એને કયો બંધ કહેવાય? ડાઇપેપ્ટાઇડ બંધ. ક્લિયર? બે અણુ જોડાય તો ડાઇપેપ્ટાઇડ બંધ. હવે હું એમાં ત્રણ અણુ જોડું છું. પહેલા હું લખું છું Ln9, પછી લખું છું ગ્લાયસિન અને પાછળ લખું છું ફિનાઇલ Ln9. ચાલો, Ln9 નો મતલબ NH2CH3, આનો CO. પછી હું લખીશ NH, CH2CO, આનો NH, CH, CH2C6H5ICOOH. તો અહીં તમે એમિનો એસિડના ત્રણ અણુ એકબીજા સાથે જોડ્યા, તો આને તમે કયો કહેશો? તો અહીં લખાશે Na9 ગ્લાયસાઇલ ફિનાઇલ Ln9. હવે જ્યારે તમે પોલીપેપ્ટાઇડ બનાવો ત્યારે પોલીપેપ્ટાઇડ બંધમાં N છેડો હંમેશા ડાબી બાજુ હોય અને C છેડો હંમેશા જમણી બાજુ હોય. કેમ? તમે બોલો છો એમિનો એસિડ, એટલે એમિનો સમૂહ તમારો આવશે ડાબી બાજુ અને એસિડ સમૂહ તમારો આવશે જમણી બાજુ. તો આ તમે કોના વિશે ડિસ્કશન કર્યું બેટા? પેપ્ટાઇડ બંધ વિશે. હવે મારે એ જ પ્રોટીનમાં આગળ બનવું છે. તો પ્રોટીનમાં તમે આગળ કન્ટિન્યુમાં શું બનશો? તો પહેલા મારે બનવું છે પ્રોટીનનું વર્ગીકરણ. તો સૌથી પહેલા પ્રોટીનનું વર્ગીકરણ કયા પ્રકારે થાય? તો એક તમારું છે રેસામય પ્રોટીન, બરાબર છે, અને બીજા નંબરનું પ્રોટીન છે ગોલિયા પ્રોટીન. તો જ્યારે પણ એમિનો એસિડના અણુઓ એકબીજા સાથે, બરાબર છે, બંધથી જોડાય, રેસા સ્વરૂપે બંધારણ ધરાવે તો એને રેસામય પ્રોટીન કહેવાય. રેસામય પ્રોટીનના કુદરતી ઉદાહરણમાં છે રૂ રેશમ ઊન. બરાબર છે. હવે કુદરતી પ્રોટીન એટલે અહીં આગળ તમે રેસામય પ્રોટીનમાં રૂ રેશમ ઊન પણ લખી શકો. અને હજુ તમારે બીજા પ્રોટીન લખવા હોય તો અહીં આગળ સીધું પણ તમે લખી શકો કે રેસામય પ્રોટીન. તો પહેલા હું એની વ્યાખ્યા લખી દઉં કે એમિનો એસિડના અણુ સળંગ રેખા સ્વરૂપે જોડાય.
બરાબર છે, એકબીજા સાથે જોડાય, સરામ રેખા સ્વરૂપે જોડાય, તો એના ઉદાહરણમાં લખો છો માયોસિન, બરાબર છે, માયોસિન અને કેરેટિન. હવે કેરેટિન કઈ જગ્યાએ, તો કે વાળ, ઊન અને સિલ્કમાં, જ્યારે માયોસિન ક્યાં હોય, તો સ્નાયુમાં હોય. જ્યારે ગોળીય પ્રોટીનમાં શું લખશો, તો કે એમિનો એસિડના અણુ, બરાબર છે, ગોળીય આકારમાં જોડાય. કયા આકારમાં જોડાય, ગોળીય આકારમાં જોડાય, તો એનું ઉદાહરણ શું છે, તો કે આલ્બ્યુમિન. તમને ખબર છે ઈંડાની અંદર જે પીળા કલરનું લિક્વિડ આવે છે, જે ડટ્ટા સ્વરૂપે ગોળાકારમાં હોય છે, એને તમે કયા પ્રોટીનના નામે ઓળખો છો, ગોળીય પ્રોટીન. ત્યાર પછી મારે એનું બંધારણને આધારે વર્ગીકરણ કરવું છે. તો બંધારણને આધારે સૌથી પહેલો પ્રકાર છે એનો પ્રાથમિક બંધારણ. તો પ્રાથમિક બંધારણની અંદર કયો બંધ હશે, હાઇડ્રોજન બંધ હશે, ઉદાહરણમાં આવશે ઇન્સ્યુલિન. પછી બીજા નંબરની અંદર છે દ્વિતીયક બંધારણ. તો દ્વિતીયક બંધારણમાં હશે હાઇડ્રોજન બંધ, ડાઇસલ્ફાઇડ બંધ હશે. તો હવે અહીં આગળ ઉદાહરણમાં કોણ આવશે, તો દ્વિતીયકના બે પ્રકાર છે. એક છે બીટા પ્લેટેડ સીટ, એટલે પહેલાનો લખો છો આલ્ફા સર્પિલાકાર, અને બીજો છે બીટા પ્લેટેડ સીટ. આ બીટા પ્લેટેડ સીટ એટલે આકાર આવશે ઘડી વળેલા કાગળ જેવો, બરાબર છે. અહીં આગળ શું થાય, તો કે એકનો CO બીજાના NH સાથે હાઇડ્રોજન બંધથી જોડાય. કયા બંધથી જોડાય, હાઇડ્રોજન બંધથી જોડાય. એટલે પહેલાનો આકાર સાપોલિયા જેવો, બીજાનો આકાર બીટા પ્લેટેડ સીટ જેવો. જ્યારે ત્રીજા નંબરનું વર્ગીકરણ છે એને કહેવાય તૃતીયક બંધારણ. તો તૃતીયક બંધારણમાં શું હશે, તો જ્યારે તમે લખો છો તૃતીયક બંધારણ, તો તૃતીયક બંધારણના ઉદાહરણની અંદર આવશે માઇગ્લોબિન, બરાબર છે. જ્યારે દ્વિતીયકમાં વિકૃતિ આવે, દ્વિતીયક બંધારણમાં વિકૃતિ આવતા ઉદ્ભવે, એટલે દ્વિતીયકમાં વિકૃતિ આવશે ત્યારે તમારો ઉદ્ભવશે કયું બંધારણ, તૃતીયક. પણ ચોથા નંબરનું છે ચતુર્થક બંધારણ. તો ચતુર્થક બંધારણનો મતલબ શું, તો કે બે આલ્ફા બે બીટા જોડાય. એના ઉદાહરણમાં કોણ આવશે, તો કે હિમોગ્લોબિન. એમાં કયો બંધ હશે, તો કે વન્ડર વાલ્સ બંધ હશે, હાઇડ્રોજન બંધ હશે, ડાઇસલ્ફાઇડ બંધ હશે. એટલે આમાં તમારા બધા જ પ્રકારના બંધ અસ્તિત્વ ધરાવશે. એ તૃતીયકના વિકૃતિકરણથી ઉદ્ભવશે, એને કહેવાય એનો ચતુર્થક બંધારણ. ત્યાર પછી મારે આગળ ચર્ચા કરવાની છે કોના વિશે, તો એ જ પ્રોટીનના બંધારણ પછી તમારે ચર્ચા કરવાની છે. ધ્યાનથી સાંભળજો કે પ્રોટીનમાં વિકૃતિકરણ ક્યારે આવે. તો પ્રોટીનમાં વિકૃતિકરણ લાવવા માટે સૌથી પહેલો પરિબળ છે તાપમાન. તાપમાન વધે તો તમને ખબર છે કે ઈંડામાંની સફેદી નું વિકૃતિકરણ થાય. ક્લિયર. પછી બીજા નંબરની અંદર છે એસિડ. તો એસિડની હાજરીમાં તમને ખબર છે હાઇડ્રોજન બંધ તૂટે. પછી ત્રીજા નંબરમાં છે પ્રક્ષાલક. તો પ્રક્ષાલક એમાં આવશે ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, એટલે એની હાજરીમાં પણ પ્રોટીન વિકૃતિકરણ અનુભવે. હવે એસિડમાં કયો એસિડ છે, તો એનું નામ છે ટ્રાઇક્લોરોએસિટિક એસિડ. મારે થિયરી નથી કરવાની એટલે માત્ર ઇમ્પોર્ટન્ટ વર્ડ્સને ધ્યાનમાં લઈ લેવાના છે. અને છેલ્લા નંબરમાં છે નિરોધકો અને ઝેરીકરણ.
એટલે એનો મતલબ કે એને તમે શું કહો છો, વધારે પડતો ખોરાક ગ્રહણ કરો, બરાબર છે. એટલે એનો મતલબ કે જ્યારે તમે વધારે પડતો ખોરાક ગ્રહણ કરશો ત્યારે તમારા શરીરમાં ફૂડ પોઈઝન થઈ જશે. અથવા તો તમે એ મુદ્દો ના લખો અને સીધું તમે લખો કે દ્રાવકની હાજરીમાં. તો દ્રાવકમાં કોણ આવશે, તમે આલ્કોહોલ, ઇથર કે એસીટોન નામના દ્રાવકને ઉમેરશો તો એની હાજરીમાં પણ તમારા પ્રોટોનનો શું થાય, વિકૃતિ થાય. ત્યાર પછીના ટોપિકની મારે ચર્ચા કરવાની છે જેનું નામ છે વિટામિન. તો શરૂઆતમાં વિટામિનને તમે કહેતા હતા વિટા પ્લસ સેમાઇન, બરાબર છે. પછી કેટલાક સંશોધનો પછી જાણવા મળ્યું કે તેમાં એમાઇન હાજર નથી. ચલો, સંશોધન પરથી જાણવા મળ્યું કે તેમાં એમાઇન હાજર નથી. એટલે અત્યારે તમે લખો છો વિટામિન, બરાબર છે. શું લખો છો, વિટામિન. હવે વિટામિનમાં સૌથી પહેલો પ્રકાર છે જળ દ્રવ્ય એટલે બી અને સી. બીજો પ્રકાર છે ચરબી દ્રવ્ય એટલે એને તમે કહેશો કેડા, કે ઈ ડી એ. પછી ત્રીજા નંબરમાં છે જળ કે ચરબી દ્રવ્ય નથી તો એને તમે શું કહેશો, વિટામિન એચ. નથી જળ દ્રવ્ય, નથી ચરબી દ્રવ્ય. હવે હું લખું છું કે વિટામિન ડી, તો લખું છું કે સૂર્ય સ્નાનથી મળે. પછી વિટામિન બી અને કે, તો લખો છો આંતરડામાં સૂક્ષ્મ જીવો દ્વારા મળે. કોના દ્વારા મળે, આંતરડામાં સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પન્ન થશે વિટામિન બી અને કે. જ્યારે વિટામિન એ તમને મળશે કેરોટીન એટલે ગાજરમાંથી. તો અહીંયા જ આપણે લખી દઈએ ને કે વિટામિન એ તમને શેમાંથી મળશે, વિટામિન એ મળશે કેરોટીન, કૌંસમાં લખું છું ગાજરમાંથી. ક્લિયર. હવે તમારે જુદા જુદા વિટામિનોના પ્રકાર બનવાના છે, એનું બીજું નામ બનવાનું છે અને એની ઉણપથી કયો રોગ થાય છે તે બનવાનો છે. તો અહીંયા આગળ હું લખું છું વિટામિન. અને બીજા નંબરમાં મારે યાદ રાખવાનો છે રોગ. તો અહીં તમારું વિટામિન એ, એનું બીજું નામ છે રેટિનોલ. અહીં આગળ કયો રોગ થાય, રતાંધળાપનો. બરાબર, તમને બધાને ખબર છે. પછી વિટામિન બી 1 2 4 6 12. અહીં યાદ રાખવાનું થા રી ની પીર સાય. એટલે આને કહેવાય થાયમીન, આને કહેવાય રિબોફ્લેવિન, આને કહેવાય નિએસિન, આને કહેવાય પેરિડોક્સિન, આને કહેવાય સાયનોકોબાલેમાઇન. વિટામિન B12 નું નામ શું આવશે, સાયનોકોબાલેમાઇન. વિટામિન A B1 થી બેરી થાય, પછી આનાથી લાલ ગુમ જીભ થઈ જાય. લાલ ગુમ શું થઈ જાય, જીભ. પછી આનું તમને આપ્યું નથી, આનાથી શું થાય તો કે ચર્મ રોગ થાય. બરાબર, આનાથી આંચકી આવે અને વિનાશી રક્ત અલ્પતા. બરાબર છે, ઘણાને બ્લડ નો પ્રોબ્લેમ હોય છે, એને કહેવાય વિનાશી રક્ત અલ્પતા. તો એથી આંખોને તકલીફ થઈ, બી થી બેરી, બરાબર છે, B1 B2 થી જીભ લાલ, B6 થી ચર્મ રોગ, B12 થી આંચકી અથવા તો કહી શકો વિનાશી રક્ત અલ્પતા. C તો એનું બીજું નામ તમને ખબર છે એસ્કોર્બિક એસિડ. ચલો, વિટામિન C તો એનાથી શું થાય તો તમને ખબર છે સ્કર્વી. ચલો, વિટામિન D એને કહેવાય કેલ્સીફેરોલ. તો વિટામિન D તો શું થાય, હાડકામાં વિકૃતિ આવે. બરાબર, વિટામિન D ની ઉણપથી હાડકામાં વિકૃતિ. વિટામિન E એને કહેવાય ટોકોફેરોલ.
જે નપુંસકતા માટે જવાબદાર એટલે પ્રતિબંધકત્વ માટે જ્યારે વિટામિન H તો H નું નામ છે બાયોટિન તો બાયોટિન થી શું થાય તો કે વાળ ઉતરી જવા લકો મારી જવો બરાબર છે એટલે ઘણાને શું છે વાળ ઉતરી જાય છે લકો મારી જાય છે તો એના શરીરમાં વિટામિન H ની ઉણપ હશે અને છેલ્લો વિટામિન K જેને કહેવાય ફિનોલ્ફિનોલ કઈ જગ્યાએ ઉપયોગી છે તો રક્તસ્રાવ જો તમારા શરીરમાં વિટામિન K ની ઉણપ હોય તો રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ધીમી પડે કેવી પડે બેટા ધીમી પડે તો કન્ટિન્યુમાં આના પછીના લેક્ચરની અંદર જ્યારે હું અપડેટ કરીશ ત્યારે ન્યુક્લિક એસિડ આવશે અને કન્ટિન્યુમાં તમારો એમાઇનો વાળું ચેપ્ટર તો આટલું વાંચીને ક્લિયર કરી નાખજો બેટા